વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી શંકર પેકેજિંગ કંપનીના કામદારો છેલ્લા 4 દિવસથી પ્રતીક ઉપવાસ અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. વાઘોડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર 1015માં આવેલી શંકર પેકેજિંગ કંપનીના કામદારો દ્વારા છેલ્લા 4 દિવસથી કંપનીના ગેટ પાસે પ્રતીક ઉપવાસ અને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કામદારોનો આરોપ છે કે તેમને મળવાપાત્ર હક્કો આપવામાં આવતા નથી તેમજ કેટલાક કામદારોને અન્યાયપૂર્ણ રીતે છૂટા કરવામાં આવ્યા છે. કામદારોએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ હજી સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેને કારણે તેઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. કામદારોનું કહેવું છે કે સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ સામાજિક આગેવાનો તરફથી પણ તેમને કોઈ સહકાર મળ્યો નથી, જેને લઈને કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કામદારોએ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી છૂટા કરાયેલા કામદારોને પરત લેવા, કામદારોને મળવાપાત્ર હક્કો આપવા તેમજ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન્યાય આપવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે અને કામદારોને ક્યારે ન્યાય મળે છે. ઓગણત્રીસ તારીખે અમે શંકર પેકેજિંગ કંપનીના વર્કરો સૌ સાથે મળી અને મામલતદાર સાહેબશ્રીની કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનપત્ર એ છે કે આ જે શંકર પેકેજિંગ કંપનીની અંદર છે એ કામદારોનું શોષણ બહુ વધી ગયું છે. શોષિત પીડિત વર્કરોનું કોઈ સાંભળતા નથી અને જે પણ મળવાપાત્ર બધા ફાયદાઓ છે અને એ જે છે યુનિફોર્મ, બૂટ, પછી મળવાપાત્ર સેટલમેન્ટના લાભ છે, સેટલમેન્ટ આપણે પરમેનન્ટ જે કરવાના છે, બોનસ છે અને પીએફ ઈએસઆઈથી માંડીને બધું એ આપતા નથી અને રોકડીના પ્લાન્ટ સદંતર ચાલુ રાખેલ છે કે રોકડીના પ્લાન્ટ એક આ જે ગેરબંધ આ જે લેબલોના નિયમના મુજબ આ જે સરકારશ્રીના લેબલોના નિયમ મુજબ આ ઉલ્લંઘન છે અને આ જે રોકડીના પ્લાન્ટ છે એ સદંતર બંધ થાય અને જે પણ અમારી જે સુવિધાઓ છે એ સુવિધાઓ ફરી અમને મળવાપાત્ર મળે અને જે પણ આ સાહેબો છે અને આ લીડરો છે એને લીડરો મળી અને સાહેબો મળી અને જે પણ શોષણ કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે એને બંધ કરે એવી અમે માંગ સાથે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપવામાં આવ્યા છે. તો આ સાહેબશ્રીને પણ આપણે એક વિનંતી કરીએ છીએ કે સાહેબશ્રી આ જે પણ આવેદનપત્ર અમે આપ્યું છે એ ગાંધીનગર સ્થિત અને જે પણ લાગતા વળગતા અધિકારી સાહેબશ્રીઓને પહોંચાડે અને અમારી આ જે અરજીઓ છે અને આવેદનપત્ર છે એને સુલે સૂચના મુજબ અમલ करावे, ये हमारी मांग है. जितना आदमी है मेरा 20 वर्ष से 15 वर्ष से काम करे, किसी का पेमेंट बराबर ना मिले. 10-15 साल से काम कर रहे हैं मेरा आदमी, किसी का पेमेंट बराबर ना मिले. 2 साल से आया उसका पेमेंट बराबर मिल रहा है. हम लोग 20 साल से इधर काम करे, 15 साल से काम करे, 10 साल से काम करे, किसी को पेमेंट बराबर नहीं मिलता है. उसका संबंधी है कंपनी वाला, उसको पेमेंट मिलता है, हम लोग को नहीं मिलता है. हम लोग रिजाइन रखने के लिए भी तैयार है. अपने पास जितना 20-15 आदमी है ना, रिजाइन रखने के भी तैयार. हम लोग को पेमेंट नहीं मिलेगा, हम लोग काम नहीं करना चाहते हैं, हम लोग चला जाएंगे बाहर वाला जितना है उतना. 15-20 साल से काम कर हम लोग को एक भी आदमी का पेमेंट बराबर नहीं मिलता है. कोई भी ऐसा आदमी नहीं है ना हमारा 10-15 साल से कोई इधर काम नहीं करता है. जो भी है जो 10 साल से ऊपर ही काम करता है मेरा आदमी, सभी को किसी को पेमेंट बराबर नहीं मिलता. किसी को 555 मिलता है, किसी को 569 मिलता है, किसी को 687 मिलता है. ये जितना है, जितना कार्ड नंबर वाला जितना है पुराना ही नंबर है, पूरा ओके डिटेल में रखा हूँ. किसका कितना पेमेंट मिलता है 2018 में, 2016 में जितना पेमेंट मिलता है सब डिटेल में रखा हूँ मैं. सबको पेमेंट बराबर नहीं मिलता है. अगर रखना हो कंपनी तो रखे ना, तो सामने से भगा दे, हम लोग भागने के लिए भी तैयार हैं. હું આ કંપનીમાં 2009થી આવેલો હતો. ત્યારબાદ 4 વર્ષ મેં કોન્ટ્રાક્ટમાં કામ કર્યું. ત્યારબાદ કંપનીએ મને કંપની કાર્ડ કર્યું. 2015થી કંપની કાર્ડ કર્યું, પણ મારો રેટ 500 લેખે મળે છે અત્યારે. પહેલાં મારો રેટ વધારે હતો. આગળની પગાર છે આ છે રેટ મારો તે ઘડે 529 હતો. અત્યારે એફિશિયન્સી સાથે મારો પગાર 17,370 કપાતો આવતેલો. અત્યારે મારો રેટ 500 છે અને અત્યારે કપાતો રેટ 10,552 આવે છે. તો કંપની મને મારું બહુ શોષણ કરે છે. એટલા માટે મેં અમની જોડે જે વિકેશ પરમારનું સમર્થનમાં ઊભો છું. મારું નામ પરમાર પરેશભાઈ છે. હું શંકર પેકેજિંગમાં 1015માં કામ કરું છું અને આજે લીડરો
બધા વર્કરોને ઘેરથી લાવીને કંપનીમાં બેસાડેલા છે અને અહીંયા છે ને અમે પૂછવા જઈએ છીએ તો બોલે છે કે હું મારા યુનિયનના છે, તો અમે યુનિયનમાં નહીં, અમુને અહીંયા બહાર કાઢી મૂક્યા છે અને અમુને કહે છે કે તમારે કે અને જેટલો પગાર આલે એટલો લેવો પડે એવું કહે છે અને અમુને પાછલા ગેટે બધા વર્કરોને ગાલ્યા છે 500 રૂપિયા આપીને અને ધાક ધમકી આપીને અને બધા વર્કરોને એવું કહે છે કે તમે બધા અંદર જો અને 14-15ના વર્કરોને હોય લાઈન 1015માં બેસાડેલા છે. કટિંગના વર્કરો બધા બહાર છે તો કટિંગના વર્કરોને અંદર કંપનીમાં લાઈને બેસાડેલા છે અને અમુને અહીંયા એવું કહે છે કે તમે તમારથી હવે કશું નહીં થાય. એટલે અને બીજા સમર્થનમાં બધાને મેં વિકેશભાઈના સમર્થનમાં છું